જય માતાજી દોસ્તો, અહીંયાથી આપણે લોખંડ ખરીદી કરવાના છીએ અને પછી આપણે સાઈડ ઉપર લઈ જવાના છીએ. ત્યાં શેડ મારવાનો છે 13 બાય 10.5 ફૂટનો શેડ મારવાના છે. કેટલો ખર્ચો છે સુધી તમને જો રિક્ષામાં લોડિંગ થઈ ગઈ છે. અનલોડિંગ જે આપણી પોઝિશન છે કે આપણે સાઈડ પર પહોંચી ગયા છીએ. અહીંયા પણ આપણે બધો સામાન ઉતારી લઈએ. વિડીયોમાં બને રહો, કેવી રીતે લગાવીએ, શું છે, લાસ્ટમાં હું જણાવીશ કેટલો ખર્ચો થયો. ત્યાં સુધી તમે વિડીયોમાં જુઓ કેવી રીતે આપણે ફિટિંગ કરીએ છીએ. અહીં આપણે તમે જોઈ શકો દિવાલી ઉપર આપણે 12 mm જાડા ફાસ્ટનર લગાવવાના છીએ. એક પાઇપે જે અટેચમેન્ટ કરી છે દિવાલની સાઈડમાં, આ જે હાથમાં તમે જોઈ શકો છો એ 12 mm ને 4 ઇંચ લાંબા આવે છે. તો એ ફાસ્ટનર આપણે અહીંયા ત્યાં લગાવવાના છીએ. ત્યાં 12 mm આપણે ડ્રિલિંગ કરીશું. અહીંયા તમે જોઈ શકો છો જે સામે જે આપણે બીમ આવે છે ધાબાનો, તે બીમની આપણે અટેચમેન્ટ કરી દેવાના છીએ. વિડીયોમાં બને રહો. અહીંયા પણ આપણે અટેચમેન્ટ કરી દેવાના છીએ. અને એક સાઈડ આપણે કલર પણ વાગી રહ્યો છે, ગ્રે કલર આપણે લગાવવાનો છે. તો ચાલો વિડીયોમાં બને રહો. ઓકે લો બસ. પહેલું પતરું આપણે લગાવી દીધું છે. 10 ફૂટનું પતરું છે. SR કંપનીનું 50 mm પતરું છે. પતરાની વાત કરીએ તો 4 નંગ પતરા યુઝ કરે. 13.5 ફૂટની અંદર 4 પતરા કમ્પ્લીટ આવી ગયાના છે. પતરાની વાત કરીએ તો 140 રૂપિયા રનિંગ ફૂટ છે. ટોટલ પતરાની વાત કરીએ 6000ના પતરા આવ્યા છે. પાઇપની વાત કરીએ તો 2.5 બાય 1.5ની બોક્સ હોય જેની અંદર 18 કિલો વજન, 20 ફૂટની અંદર 18 કિલો વજનથી યુઝ કરી છે. ટોટલ પાઇપોની વાત કરીએ તો 7000ની પાઇપો થઈ છે. ટોટલ ખર્ચાની વાત કરીએ તો પાઇપો અને પતરા બંને ભેગા થઈને 13000 રૂપિયા થાય છે. પ્લસ વાત કરીએ મજૂરીની તો 4000 રૂપિયા મજૂરી લાગે છે. પ્લસ લેબર આ પાઇપોનું આપણે જે આપણે રિક્ષા ભાડું, પેન્ટ એની વાત કરીએ ટોટલ વાત કરીએ તો 18000 રૂપિયા થાય છે. પેન્ટ ગણી લઈએ, સ્ક્રૂ ગણી લઈએ, ફાસ્ટનર ગણી લઈએ, 1000 રૂપિયા એક્સ્ટ્રા એના થાય છે. ટોટલ 18000ની અંદર શેર તૈયાર થઈ ગયો છે. જો વિડીયોમાં તમે અમારી ચેનલ પર ન હોય તો પ્લીઝ અમને સબસ્ક્રાઈબ કરજો અને અમને ફોલો કરજો અને શેર કરજો વિડીયો. થેન્ક યુ.